નમસ્કાર બાળકો. નમસ્કાર. મેં તમને પહેલા પણ વાત કરેલી છે કે શિક્ષણમાં AI ખૂબ જ ઉપયોગી છે જો એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો. થોડું પેએબલ પણ છે એટલે કે એના પૈસા ખર્ચવાના થાય છે. તો મેં AI ની મદદથી એક સરસ મજાનો બીજો મુદ્દો ગુજરાતી વિશેષણ એક નજરમાં એનું ઇન્ફોગ્રાફિક્સ તૈયાર કરેલું છે. હવે ઇન્ફોગ્રાફિક્સ ની મદદથી હું તમને ગુજરાતી વિશેષણના પ્રકાર સમજાવીશ, પણ એના પહેલા હું તમને વિશેષણ વિશે થોડું કહીશ. તમારે મને વિશેષણ શોધી આપવાનું છે કે આ સુંદર છોકરી છે, આંગળી ઊંચી કરો ખાલી, એમાં વિશેષણ કયું આવે? ચલો બોલો રવિભાઈ. એવું નહીં, ખાલી નથી કેવું. કયું આવે? સુંદર. કયું વિશેષણ આવે છે? સુંદર. બરાબર. ચલો, હું દોડું છું અને હું ઝડપી દોડું છું, તો આમાં વિશેષણ કયું આવે? ઝડપી. કયું આવે? ઝડપી. ઝડપી. સરસ. આ સસલું છે, આ સફેદ રંગનું સસલું છે અથવા સફેદ સસલું છે, વિશેષણ સફેદ. તો આવા વિશેષણો તમારી પુસ્તકમાં અથવા તમે રોજબરોજના જીવનમાં વાપરતા હોવ છો, તો એના પ્રકાર વિશે આપણને AI એ નિર્મિત કરેલી સરસ મજાની ઇન્ફોગ્રાફિક્સ એટલે માહિતી સાથે ચિત્ર ઝડપી યાદ રહે એના માટે આપણે બનાવ્યું છે. વિશેષણના અહીંયા પ્રકાર આપેલા છે 1 2 3 4 5 6 પ્રકાર અહીંયા આપણને દર્શાવેલા છે. તો પ્રથમ આપેલું છે ગુણવાચક વિશેષણ. સંજ્ઞાનો ગુણ, રંગ, આકાર કે લક્ષણ દર્શાવે તેને ગુણવાચક વિશેષણ કહે છે. દાખલા તરીકે કમળ આપ્યું છે, ગુલાબી રંગનું છે, તો આ ગુલાબી એ ગુણવાચક વિશેષણમાં આવશે. કાળું, ધોળું, ગુલાબી, ગોળ, ચોરસ, આ બધા જ વિશેષણો શેમાં આવશે? ગુણવાચક. હવે જો બીજું પણ અહીંયા સરસ મજાનું ચિત્ર આપ્યું છે, આના વિશે વિગતવાર પણ આપણે સમજીશું. શરૂઆતમાં એક વખત તમને સંકલ્પના સ્પષ્ટ થાય એટલે થોડું ઝડપથી રહું છું, પછી એક એક વિશેષણો વિગતવાર સમજીશું. સંખ્યાવાચક વિશેષણ. તો અહીંયા તમને એક શું આપેલું છે ભાઈ? સંખ્યા. આને શું કહેવાય? મણકા ગોળી. શું કહેવાય? મણકા ગોળી. તો મણકા ગોળી અહીંયા આપેલી છે એટલે આપણને હવે એક તો ખ્યાલ આવી જાય કે આ વિશેષણમાં શેની વાત હશે? શેની વાત હશે? સંખ્યાની. તો સંજ્ઞાની ચોક્કસ સંખ્યા અથવા ક્રમ દર્શાવે છે. દાખલા તરીકે હું એમ કહું નંબરે પાસ થયો, એમાં વિશેષણ કયું? પહેલું. હવે કયા પ્રકારનું વિશેષણ? બોલો. શું નામ? શ્યામભાઈ બોલો. સંખ્યાવાચક. સરસ. શું દર્શાવે છે? સંખ્યાવાચક. અમારી શાળામાં 8 ધોરણ ચાલે છે. 8 કયું વિશેષણ છે? સંખ્યાવાચક. કેવું છે? સંખ્યાવાચક. સરસ. હવે ત્રીજા નંબરે આપણને આપ્યું છે પરિમાણવાચક વિશેષણ. તો વસ્તુનો જથ્થો કે માપ દર્શાવે. જો અહીંયા ચિત્ર સરસ મજાનું આપ્યું છે, વસ્તુનો જથ્થો કે માપ દર્શાવે એને પરિમાણવાચક વિશેષણ કહે છે. માનો પુષ્કળ, મારા પાસે થોડા પૈસા છે, એમાં વિશેષણ કયું આવે? થોડા. અને થોડા કયું કહેવાય? પરિમાણવાચક. પરિણામ લખતા નહીં. જ્યારે પણ પૂછાય ત્યારે પરિણામ લખતા નહીં, પરિમાણ લખશો તો તમને સાચું પડશે. આપણે આગળના વિશેષણો આ રીતે જોઈશું, બરોબર? ઉદાહરણ સાથે.